હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. તમને જોઈને આઈડિયો આવી જ ગયો હશે ફ્રેન્ડ્સ. આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું જામનગરના ફેમસ એવા ઘૂઘરા. તમને સાઉન્ડ આવે છે કેટલા ક્રિસ્પી છે જોઈ શકો છો તમે. એકદમ ઉપરથી એનું પડ છે એ ક્રિસ્પી બનેલું છે અને અંદરથી એકદમ સોફ્ટ અને ડિલિશિયસ એવો ટેસ્ટ. તો આજે આપણે ફટાફટથી શીખી લઈએ કે જામનગરના ફેમસ એવા ઘૂઘરા ઝડપથી ઘરે કઈ રીતે બને છે. એ પહેલાં જો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને હા ફ્રેન્ડ, સાથે સાથે આની જે ચટણી છે, મસાલાવાળા બી છે, એ કઈ રીતે બને છે એના માટે પણ હું વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, જરૂરથી ચેકઆઉટ કરજો. અને ફટાફટ આજે જ શીખી લો મસાલાવાળા બી અને એકદમ ક્રિસ્પી એવા ઘૂઘરા કઈ રીતે ઘરે બને છે. ચાલો જોઈ લઈએ ફટાફટ. અત્યારે આપણે અહીંયા 300 ગ્રામ જેટલો મેંદો લીધેલો છે, જેની અંદર હું 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરું છું મોણ માટે. સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે એને એકદમ સરસ સોફ્ટ ડો બનાવી લેશું. પહેલા મોણને એકદમ સરસ બરાબર લોટની અંદર મિક્સ કરી લેવાનું. એકદમ સરસ મિક્સ કરી લેવાનું મોણને પહેલા લોટની અંદર. ફ્રેન્ડ્સ, ફાસ્ટ ફૂડની અંદર, સ્ટ્રીટ સ્ટાઇલ ફાસ્ટ ફૂડની અંદર તો તમે ઘણી બધી વસ્તુ ટ્રાય કરી હશે, ઘણી બધી વેરાયટી ટ્રાય કરી હશે, પણ જામનગરી ઘૂઘરાની વાત જ કંઈક અલગ છે. અને એમાં પણ જો તમને ફ્રેશ ઘૂઘરા ઘરે જ બનાવતા આવડી જાય તો ઘરના બધા ખુશ ખુશ. આપણું મોણ છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જશું અને એનો એક સોફ્ટ ડો બનાવી લેશું. એક સાથે પાણી એડ નહીં કરી દેવાનું, નહીં તો શું થશે કે તમારો લોટ છે એ ઢીલો થઈ જશે. અને જો બહુ વધારે ઢીલો તમે બાંધી નાખશો તો તમારો જે ઘૂઘરો છે જ્યારે તમે તળશો ત્યારે એ કડક નહીં બને, ક્રિસ્પી નહીં થાય, પોચો બેસે. હવે પોચો ઘૂઘરો તો ચટણીની સાથે ખાવાની મજા ના આવે. આપણે ક્રિસ્પી જોઈએ માર્કેટ સ્ટાઇલ, તો એના માટે લોટ છે એ બહુ ઢીલો નહીં બાંધવાનો. ફ્રેન્ડ્સ, મેં ઘણા બધા અલગ અલગ રેસીપી જેમ કે મૈસૂર મસાલા ઢોસો છે, પછી ચીઝ બ્રેડ પકોડા છે, પછી માર્કેટ સ્ટાઇલ ભજીયા ફુલવડા છે, ડુંગળીના કડકડિયા છે, ઘણા બધા સ્ટ્રીટ સ્ટાઇલ એવા વિડીયોઝ મેં અપલોડ કરેલા છે. તમે જો હજી સુધી એ વાનગી ઘરે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો. પરફેક્ટ માપ સાથે, પરફેક્ટ ટેસ્ટ સાથે તમને ખૂબ જ મજા પડી જાય, એટલો સરસ ટેસ્ટ એમાં છે. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરો. જુઓ તમે કેટલો સરસ આપણો ડો જે છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે એમાં આપણે થોડું અમથું તેલ એડ કરીને એકદમ સરસ એને ડૂબી લેશું. જામનગરી ઘૂઘરામાં ઘૂઘરાની ચટણી પણ એકદમ સરસ ફેમસ હોય છે. હવે એ ઘૂઘરાની ચટણી ઘરે તમે કઈ રીતે બનાવો એના માટે મારી ફરાળી વાનગીની આઈટમ છે જેની અંદર મેં ચટણી બનાવેલી છે. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપું છું. એક વખત જરૂરથી જોજો કે ઘૂઘરાની ચટણી કઈ રીતે બને છે, જેની અંદર મીઠી ચટણી, લીલી ચટણી અને હા લસણની ચટણી કઈ રીતે બને છે એ તો તમને ખ્યાલ જ છે, છતાં પણ હું તમને કહી દઉં છું કે લસણની ચટણી તમે જે ઘૂઘરાની તીખી ચટણી જેને કહેવાય રેડ ચટણી, એ કઈ રીતે બનાવશો કે એની અંદર મેં થોડા લસણ 8 થી 10 કડી લસણ લીધેલું છે, થોડું સ્વાદ પ્રમાણે મીઠું છે, 2 ચમચી જેટલો મરચાનો ભૂકો અને સૂકા લાલ મરચા. જો લીલા લાલ મરચા તમને મળી જાય તો બેટર છે, જો ન મળે તો સૂકા લાલ મરચાને પણ તમે અડધી કલાક ગરમ પાણીમાં પલાળીને રાખી દો અને પછી એને મિક્સરમાં એક સાથે બધું પીસી લો, એટલે તમારી એકદમ સરસ રેડ તીખી ચટણી ઘૂઘરાની સ્પેશિયલ રેડી થઈ જશે. ચાલો, આપણો લોટ છે એકદમ સરસ રેડી થઈ ગયો છે. એને ઢાંકી અને સાઈડ પર રાખી લઈએ. ત્યાં સુધીમાં આપણે ઘૂઘરાનો માવો બનાવી લઈએ. હવે ઘૂઘરાના સ્ટફિંગ માટે સૌથી પહેલા મેં બટેટા અહીંયા ઝીણા ઝીણા બાફી અને લીધેલા છે સુધારીને.
મીડિયમ સાઈઝના મેં આમાં 4 નંગ બટેટા લીધેલા છે, જેની અંદર હું એડ કરીશ કશ્મીરી લાલ મિર્ચ પાવડર. 2 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરીશ. સાવ ચપટી જેટલી હિંગ એડ કરીશ. સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. ફ્રેન્ડ્સ, આ ગરમ મસાલો પણ ઘરે બનાવેલો છે. એની અંદર મેં તજ, લવિંગ, બાદિયા, એલચી અને થોડું અમથું સંચર નાખી અને આ ગરમ મસાલો બનાવેલો છે. તો હું એને એડ કરું છું, ખાલી ચપટી જેટલો. આ બધાને બરાબર મિક્સ કરી લેશું આપણે. હજી સાથે સાથે ફ્રેન્ડ્સ આમાં આપણે અડધું લીંબુ નીચી દેશું. બરાબર મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, ઘૂઘરા જ્યારે બનાવો છો ત્યારે બટેટાને મેશ કરીને નહીં લેવાના. નહીં તો શું થશે, ઘણી વખત જો બટેટા છે એ પાણી મૂકી દેશે કે બહુ વધારે તમારા બટેટા બફાઈ ગયા હશે અને એને તમે મેશ કરશો તો એ માવો તમારો જે છે એ એકદમ ઢીલો થશે. તો ઘૂઘરો તમારો છે એ ક્રિસ્પી નહીં થાય, પોચો થઈ જશે અંદર તમે સ્ટફિંગ ફિલ કરશો ત્યારે. એટલે હંમેશા જ્યારે પણ ઘૂઘરા બનાવો ત્યારે બટેટાને આ રીતે ફાઇનલી ચોપ કરીને જ લેવાના. આપણો માવો છે, સ્ટફિંગ જે છે ઘૂઘરાનું એ રેડી થઈ ગયું છે. હવે આપણે ઘૂઘરા બનાવી લઈએ. સૌથી પહેલા એક નાનો એમથો એવું એકદમ સરસ આ રીતે રાઉન્ડ કરી લેવાનું. એને આપણે વણી લઈશું. આ રીતે એને લંબગોળ વણવાનું છે, લાંબુ વણવાનું છે. આપણા ઘૂઘરાની જે પૂરી છે એ વણીને તૈયાર છે. હવે એની અંદર આપણે સ્ટફિંગ ફિલ કરશું. તમને હું 2 રીતે ઘૂઘરો બતાવીશ. એક તો જે આપણી પાસે ઘૂઘરાનું મશીન છે ઓલરેડી, એની અંદર પણ તમને બતાવી શકું છું. જો આ રીતનું ઘૂઘરાનું મશીન છે જેમાં મેં મારી પૂરી રાખેલી છે. હવે એની અંદર આપણે આપણું થોડું સ્ટફિંગ ફિલ કરશું. અને પછી એને પ્રેસ કરી દેશું આ રીતથી. આપણો જે ઘૂઘરો છે, એક્સ્ટ્રા પૂરી છે એ આ રીતે નીકળી જશે અને આપણો ઘૂઘરો છે એ રેડી થઈ જશે. જો ફ્રેન્ડ્સ, આપણો ઘૂઘરો છે એ બનીને તૈયાર છે. હવે બીજી હાથની મદદથી પણ તમારે ઘૂઘરો કઈ રીતે કરવો એ પણ તમને હું બતાવું છું. સાવ સિમ્પલ ઇઝી ટ્રીક છે. તમારી પાસે જો ઘૂઘરાનું મશીન નથી તો યુ ડોન્ટ વરી, તમે હાથની મદદથી પણ એકદમ સરસ ઘૂઘરો કરી શકશો. જોજો, તમે વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતા બરાબર જોજો કઈ રીતે ઘૂઘરો બને છે. હું તમને આજે 2 રીત કરાવું છું. ઘૂઘરો હાથની મદદથી પણ કઈ રીતે તમારે કરવો અને મશીનની મદદથી તો મેં તમને બતાવી દીધું છે. હવે આ રીતે ઘૂઘરાનું બેટર આ રીતે એમ હાથમાં લઈ અને એની અંદર થોડો માવો ફિલ કરશું આપણે. માવો ફિલ કરી દીધો છે આપણે. હવે એને આપણે આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરશું, દબાવી દેશું પહેલા બધી સાઈડથી કિનારીને આ રીતે, એકદમ સરસ એ ચોટી જાય. હવે આની આપણે છે એક કાંગરી, જેને કહેવાય કે ઘૂઘરાની ડિઝાઇન, એ બનાવવાની છે. તમે બરાબર જોજો ધ્યાનથી કઈ રીતે બનાવું છું. ઘૂઘરાની ડિઝાઇન હું કઈ રીતે બનાવું છું બરાબર જોજો ધ્યાનથી. જો આ રીતે એક સાઈડ, પછી બીજી, એક 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 લેતું જવાનું અને ફિલ કરતું જવાનું. આપણો જે ઘૂઘરો છે એ બનીને રેડી થઈ ગયો છે. જુઓ તમે, એકદમ સરસ ડિઝાઇન આની થઈ ગઈ છે. આ રીતે બધા ઘૂઘરા આપણે બનાવીને રેડી કરી લેશું. હું તમને ફરી પાછું એક ઘૂઘરો કઈ રીતે હાથની મદદથી થશે જોજો ધ્યાનથી. પહેલા એની અંદર આપણે માવો રાખી દઈશું, પછી વચ્ચેથી એને આ રીતે આમ બેન્ડ કરશું, બધી સાઈડથી કિનારી આ રીતે પહેલા ચોટાડી લેવાની
બરાબર ચોટી ગઈ છે બધી કિનારી આપણી. હવે આપણે એની ડિઝાઇન બનાવશું. એના માટે સૌથી પહેલા આંગળીની મદદથી આ રીતે, ફરી પાછું આ રીતે, જુઓ તમે. જો ફ્રેન્ડ્સ, બધા ઘૂઘરા મેં આ રીતે રેડી કરી લીધા છે પહેલા. હવે આપણે એને તળી લેશું. તેલ બરાબર આવી ગયું છે. એની અંદર બધા ઘૂઘરા આપણે એકદમ સરસ તળી લેશું. બહુ તેલ નહીં આવવા દેવાનું અને મોરું તેલ પણ નહીં રાખવાનું. જોઈ લો ફ્રેન્ડ્સ, આપણો એક પણ ઘૂઘરો છે એ તેલની અંદર ખુલી નથી ગયો, છૂટી નથી ગયો. એકદમ સરસ એને બાઇન્ડિંગ આપણે કરાવી દીધું છે. આપણી ડિઝાઇન છે એ પરફેક્ટ આપણે કરેલી છે, એટલે એક પણ ઘૂઘરો છે એ તેલની અંદર ખુલી નથી ગયો. જુઓ તમે. બંને સાઈડ અલટ પલટ કરી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના. એકદમ સરસ એવા આપણા ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ઘૂઘરાને સર્વ કરશું. એકદમ ગરમા ગરમ એવા સુપર ડિલિશિયસ ઘૂઘરા તમે જુઓ. એકદમ ક્રિસ્પી એવું આનું પડ. સૌથી પહેલા આપણે લાલ ચટણી, જે ઘૂઘરાની સ્પેશિયલ તીખી ચટણી હોય છે, જામનગરના ઘૂઘરા હોય અને તીખા ન હોય એ તો બને જ નહીં. મીઠી ચટણી, ડુંગળી, મસાલાવાળા બી જે પણ ઘરના બનાવેલા છે. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને લાસ્ટમાં સેવ. તો તૈયાર છે આપણા જામનગરી ઘૂઘરા.